મેળાની શુભ શરૂઆત થતાં જ ભાવિકો ભક્તોનું ઘોડાપુર ડાકોર રણછોડરાયજી દ્વારા પહોંચવા આતુર થયા છે। અમદાવાદથી લઈને ડાકોર સુધીના રસ્તા યાત્રાળુઓથી ભરપૂર જોવા મળી રહ્યા છે। ભાવિક ભક્તો પોતાના પરિવાર બાળકો સાથે માથે પોટલા મૂકી અને રાજા રણછોડજીના દર્શન કરવા માટે આતુર બન્યા છે। ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પોતાની કમર કસીને સેવામાં લાગી ગઈ છે। અમે ચિલ્લા રાખીએ છીએ, ભાજી પાઉં છે, દાબેલી છે, ફ્રૂટ છે, તેમજ પાણીપુરી પણ અમે આયોજન કરીએ છીએ। 3 થી 4 લાખ જેટલા માણસો એનો ઉપયોગ કરતા હોય। 3 દિવસનો કેમ્પ હોય છે। 30 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 4 લાખ પગયાત્રીઓની સેવા કરવા માટે અમે બધું આયોજન કરીએ છીએ અને અમારા ચિરીપાલ પરિવારના લગભગ 150 સ્વયંસેવકો અહીંયા આવે છે અને આ સેવા અહીંયા આપે છે। આ કેમ્પની અંદર લગભગ 4 લાખ યાત્રાળુઓનું અમે જમવાનું આયોજન કરીએ છીએ। અહીંયા તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે, જેમ કે ભોજન તથા વિશ્રામ અને મેડિકલ કેમ્પ તમામ પ્રકારની સેવા આપે છે અને લગભગ અમારા ગ્રુપના 300 સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે। અમે યાત્રિકોને શીરો, પૂરી, દાળ, ભાત, શાક, પાકું ભોજન તથા સવારે, બપોરે અને રાત્રે સૂકો નાસ્તો એ પીરસીએ છીએ। જય રણછોડ માખણચોરના નાદ સાથે ફાગણી પૂનમનો મેળો શરૂ થયો છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અત્યારે સુપ્રસિદ્ધ મેળાની શુભ શરૂઆત થઈ છે। અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ડાકોર ખાતે અત્યારે ફાગણી પૂનમનો મેળો શરૂ થયો છે, ત્યારે યાત્રિકો આવવાની શુભ શરૂઆત થઈ ગઈ છે। ડાકોરના રણછોડરાયજીના દર્શન કરવા માટે યાત્રિકો આવી રહ્યા છે અને અત્યારે યાત્રિકો જે આવી રહ્યા છે તે જય રણછોડ નાદ સાથે અત્યારે જે ઠાકોરજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે। ભાવિક ભક્તોની શ્રદ્ધા નાના હોય કે મોટા હોય, દરેક શ્રદ્ધાળુઓ વૃદ્ધ હોય કે અબાલ હોય, દરેક શ્રદ્ધાળુઓ અત્યારે ડાકોર રણછોડરાયજીના દર્શન ખાતે પહોંચી રહ્યા છે। કાકા, ક્યાંથી આવો છો તમે? કેટલા ટાઈમથી તમે રણછોડજીના દર્શન કરવા આવો છો કાકા? 35 વર્ષ થયા। અત્યારે કોઈ તકલીફ પડે છે રસ્તામાં? તો ભાવિક ભક્તોનું કહેવું છે કે રણછોડરાયજી અત્યારે જય રણછોડ નાદ સાથે અત્યારે ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે, આ યુવાનો છે, આ યુવાનો પણ અત્યારે ભાવિક ભક્તો સાથે અત્યારે રણછોડરાયજીના દર્શન। બેટા, કઈથી તમે આવો છો? कहाँ से? वटवा से। अच्छा, आपका कितने समय से यहाँ पर दर्शन करने आते हो? दूसरी साल है। कितना अच्छा लगता है रणछोड़राय जी का दर्शन करने? कितना समय से तुमको अच्छा यहाँ आते हो? कैसी सेवा मिलती है? रणछोड़राय जी का कैसा दर्शन होता है? दर्शन तो अच्छा होता है, सेवा भी अच्छी होती है इधर, सारी तरीके से अच्छा है। मेरा एक्सपीरियंस अभी तक का तो सबसे अच्छा रहा है, क्योंकि यहाँ की जो फैसिलिटी दी है हमको वो काफी अच्छी दी है। हमको कोई दिक्कत नहीं पड़ती है, पानी खास करके कोई मेडिकल का हुआ और कुछ भी खाने पीने का है, कोई भी अभी हमको दिक्कत नहीं पड़ी यार। તો ખાસ કરીને અત્યારે રણછોડરાયજીના દર્શન કરવા દૂર દૂરથી યાત્રિકો આવે છે, પરંતુ બીજા પ્રદેશોમાંથી પણ યાત્રિકો જ્યારે અમદાવાદ સ્થિત રહેતા હોય ત્યારે પણ અત્યારે યાત્રિકો જ્યારે દર્શન કરવા આવતા હોય છે, ત્યારે રણછોડરાયજીના દર્શનનું લાવો દરેક ભાવિક ભક્ત લેવા માંગતું જ હોય છે। ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।